પ્રેમ દેખાતો નથી ને બીજે લોટું મૂકવા જાય છે. નાતી છે ને ગંગા છે. આપણા વડીલોએ આ ખરખરાનો ધારો એટલે કર્યો છે. તમે જે જ્ઞાતિ હોય, આ કોઈ વાડા પાડવાની વાત નથી, પણ તમે જે જ્ઞાતિ હોય ને એને ગંગા કહેવામાં આવી છે. નાયક ગંગા, એક ગૈત ગંગા અને એક ગંગા એક ગંગા. તમારે આંગણે બેનો, ભાણેજડા, ન્યાણા આ બધાય આવે ને એ નાયક ગંગા કહેવાય. નાયક ગંગા આવે ને એ ગમે એવું દુઃખ પડ્યું હોય ને એ બધા એ દુઃખને નાયક ઉપાડીને લઈ જાય. બધા થોડું થોડું દુઃખ ઉપાડી જાય. કારણ કે બાપની ખોટ 90 વર્ષે નડે. આ મૃગલા માટેની ભજન લખ્યું છે, માણસ માંથી લખ્યું છે કે ભાઈને ઓળખે નહીં, પોતાનાને ઓળખે નહીં, પછી જેના તેના ભેગું જાય એને ભેગું ભણાય. માં અને દીકરાનો પ્રેમ, બાપ અને દીકરીનો અથોક પ્રેમ હોય. એક ટૂંકમાં મારે ભજન પૂરું કરવું છે, પણ મને બહેન દીકરીઓ છે એટલે એક વાત યાદ આવે. એક બાપની લાડકમાં એક દીકરી ગુજરી ગઈ. બાપ બહુ રોયા કરે, દીકરીને યાદ કરતો જાય અને બાપ હાલતા ચાલતા રોયા કરે, હાલતા ચાલતા રોયા કરે. કોઈ હાથ બોલકે એટલે બાપ રોવા માંડે, કારણ કે બાપને દીકરી બહુ આલે હોય. એક દી બાપનું સપનું આવ્યું. સપનામાં બાપ છે આકાશમાં જાય. સપનામાં મારા દુનિયા જઈ કે ત્યાં પોતાની દીકરી જોઈ. પછી પોતાની દીકરી જોઈ કે દીકરી કીધું બાપ તમે મને બહુ હાલ કરો છો. ગા હવે તો રોતા નહીં, હવે નહીં રો, તને જોઈ ને હવે નહીં રો બેટા. પછી મને કે આ બધા દીવડા પડે એ કેના છે? કે બાપુ અહીંયા જે દીકરીઓ અને જે માણસ આવે ને એ બધા આત્માના જીવડા હોય. એટલે કે બેટા આમાં તારો દીવડો કયો છે? તો બાપુ આ ચાખો ચાખો બોલે ને એ મારો દીવડો છે. એક વાત કરી દે થોડું. બાપુ આ ચાખો ચાખો બોલે છે ને એ મારો દીવડો છે. કે બેટા તારો દીવડો કેમ ચાખો બોલે છે? કે બાપુ તમે બહુ રોવો છો. યાહુડા અહીંયા પડે છે, યાહુડા દેવામાં પડે છે એટલે મારો દેવો ઝંખો પડે છે. એ વિચાર કરો મિત્રો. સપનામાં બાપ વચન આપી દે છે બેટા હવે હું નહીં કહું. આ બાપ જીવતા હોય તો જાણી લેજો. હું આ પછી માં લાયા ગોરો દાદા.